જય અંબે. દેવી ભાગવતના મહાપ્રસંગમાં રાજા સુધ્યમનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફળરૂપે સદાને માટે પુરુષ બનીને રાજ્ય લાભ અને પરમપદ પ્રાપ્ત થયાની કથા. સુતજી કહે છે, હે મુનિવરો, બીજો ઇતિહાસ સાંભળો. દેવી ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવે. એક વખતની વાત છે. મુનિવર અગસ્ત્યજી તેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિક સ્વામી પાસે ગયા. પ્રણામ કરી તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. કાર્તિક સ્વામીએ તીર્થ, વ્રત અને દાનના મહાત્મા સંબંધી કથાઓ કહી. તેણે કાશી, મણિકર્ણિકા, ગંગા વગેરે તીર્થોનું મહાત્મા વિસ્તારથી વર્ણન. આ સાંભળીને મુનિવર ખૂબ પ્રસન્ન થયા. પરંતુ જગતના કલ્યાણ હેતુ કાર્તિક સ્વામીએ તેમને ફરીથી પૂછ્યું. વત્સી બોલ્યા, તારકાસુરનો સંહાર કરનાર હે ભગવાન, આપ સર્વશક્તિઓથી સંપન્ન છો. હવે દેવી ભાગવતનું મહાત્મ્ય તે સાંભળવાનો વિધિ પણ અમને જણાવી કૃપા કરો. તેમાં ત્રિલોકજનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાના ચરિત્રોનું વર્ણન છે. તે દેવી ભાગવત નામના પુરાણથી વધીને બીજું કંઈ પુરાણ નથી. કાર્તિક સ્વામીએ કહ્યું, હે બ્રહ્મ દેવતા, શ્રીમદ દેવી ભાગવતના મહત્વનું સંપૂર્ણ વર્ણન કરવા કોણ સમર્થ છે? છતાં હું સંક્ષેપમાં કહું છું, સાંભળો. જે નિત્ય સ્વરૂપા છે, સચ્ચિત આનંદમય, જેમનો વિગ્રહ છે, ભુક્તિ મુક્તિ આપવાવાળા ભગવતી જગદંબિકા દેવી ભાગવતમાં સદા બિરાજે છે. તેથી ભાગવત સ્વયં દેવીની વાંગમય વાણીરૂપ મૂર્તિ છે. તેને વાંચવા અને સાંભળવાથી જગતના કોઈ પણ પદાર્થો દુર્લભ રહી શકતા નથી. એવું સાંભળ્યું છે. વિવસ્વાન મનુના પુત્ર શ્રાદ્ધદેવ, તેને પહેલાં કોઈ સંતાન ન હતું. વશિષ્ઠની આજ્ઞાથી તેણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો. તેમના પત્નીનું નામ શ્રદ્ધા હતું. શ્રદ્ધા દેવીએ હોતા એટલે યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણને પ્રાર્થના કરી, હે ભૂદેવ, આપ એવો ઉપાય કરો કે મારા ગર્ભથી કન્યાનો જન્મ થાય. ત્યારે હોતા કન્યા ઉત્પન્ન થાવો એવા સંકલ્પ કરીને હવન કરવા લાગી. આવી વિપરીત ભાવનાને કારણે શ્રદ્ધા દેવીએ પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ ઈલા રાખવામાં આવ્યું. રાજા વિવસ્વાન પુત્રીના જન્મથી ઉદાસ થઈ ગયો. તેણે વશિષ્ઠને પૂછ્યું, આ યજ્ઞમાં આપનો સંકલ્પ ઉલટું ફળ આપનારો કઈ રીતે બન્યો? રાજાની વાત સાંભળી વશિષ્ઠીએ ધ્યાન કરીને જાણી લીધું કે હોતાના વિપરીત સંકલ્પને કારણે મૂળ સંકલ્પ જે પુત્ર પ્રાપ્તિનો હતો તે પૂરો થયો નથી. વશિષ્ઠ મુનિએ ઈલાને પુરુષ બનાવવા માટે હરિને પ્રાર્થના કરી. વશિષ્ઠના તપોબળ અને ભગવાનની કૃપાથી મનુ મહારાજની પુત્રી ઈલા બધાની સામે જ પુરુષ રૂપમાં પરિવર્તન થઈ ગઈ. ગુરુદેવે સંસ્કાર કરી તેનું નામ સુધુમ્ન રાખ્યું. તે મનુ મહારાજનો પુત્ર એવો પ્રકાંડ વિદ્વાન થયો, જાણે વિદ્યાનો અથાગ મહાસાગર હોય. એક દિવસ તે ઘોડા ઉપર બેસી જંગલમાં શિકાર કરવા ગયો. કોઈ સમયની વાત છે કે ભગવાન શંકર તેમના પ્રિય પત્ની પાર્વતીની સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યારે કેટલાક મુનિઓ તેમના દર્શનની ઈચ્છાથી ત્યાં આવ્યા. મુનિને જોઈ પાર્વતી શરમાઈ ગયા. સંયમશીલ મુનિઓએ જોયું કે ભગવાન શંકર અને પાર્વતી હાસ્ય વિલાસ કરી રહ્યા. ત્યારે તુરત પાછા ફરીને વૈકુંઠ લોકમાં ચાલી ગયા. છતાં પોતાની પ્રિય પત્નીને પ્રસન્ન રાખવાની ઈચ્છાથી ભગવાન શંકરે એવો શાપ આપ્યો, આજથી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. તે દિવસથી કોઈ પુરુષ તે સ્થાનમાં જતા ન હતા. પણ સુધુમ્ન એકાએક ત્યાં ચાલી ગયા. પ્રવેશ કરતાં જ તેની આકૃતિ સ્ત્રીની થઈ ગઈ. જેટલા પુરુષ હતા તે બધા સ્ત્રી થઈ ગઈ. ઘોડા ઉપર બેઠા હતા તે ઘોડો પણ ઘોડી બની ગયો. આમ થવાથી સુધુમ્નમાંથી બનેલી સુંદર સ્ત્રીને આશ્ચર્ય થયું. આમ તેમ ફરવા લાગી જંગલમાં. તે સ્ત્રી બુદ્ધના આશ્રમ પાસે આવી. તેને જોઈ બુદ્ધને મનમાં વિકાર ઉત્પન્ન થયો. તેને મળવાની ઈચ્છા પ્રબળ બની. તે સ્ત્રીએ પણ સોમના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે સ્ત્રી બુદ્ધની સાથે બુદ્ધના આશ્રમમાં રહેવા લાગી. થોડા સમય પછી બુદ્ધ દ્વારા પુરુરુવા નામનો પુત્રનો જન્મ થયો. આ સ્ત્રીને બુદ્ધના આશ્રમમાં રહેતા વર્ષો વીતી ગયા. એક દિવસ તેનું પૂર્વજીવન તેને યાદ આવ્યું અને તેના મનમાં દુઃખનું આવરણ છવાયું. તે નીકળીને વશિષ્ઠના આશ્રમ પર આવી પ્રણામ કરી હકીકતનું વર્ણન કર્યું. ફરીથી પુરુષ બનવાની ઈચ્છા પ્રગટ કરી અને શરણમાં ગઈ. બધું જાણી લીધા પછી વશિષ્ઠ કૈલાસ પર ગયા અને ભગવાન શંકરની હૃદયના ભાવથી પૂજા કરી અને આરાધના કરવા લાગી. વશિષ્ઠે કહ્યું, હે ભગવાન, આપ કલ્યાણ સ્વરૂપ મંગળ કરતા જટા ધારણ કરવાવાળા છો. આપના અર્ધાંગીની છે પાર્વતી
ચંદ્રમાં આપના લટાટની સુંદરતા વધારે. હું આપને પ્રણામ કરું છું. આપ ભક્તોને ભુક્તિને મુક્તિ આપનારા નીલકંઠ છો. આપ કલ્યાણ મૂર્તિ છો, વૃષભ વાહન છો, શરણે આવેલાને રક્ષણ આપવામાં ઉદાર છો. વિષ્ણુને રુદ્રરૂપ ધારણ કરે છે, જે વરદાન આપવામાં તત્પર રહે છે. શંકરને નમસ્કારો. યજ્ઞ કરનારને ફળ આપનાર ભગવાન શંકરને નમસ્કારો. આ પ્રમાણે સ્તુતિથી ભગવાન પ્રગટ થયા. નંદી ઉપર બેઠા હતા અને એનું તેજ કરોડો સૂર્ય જેવું હતું. 3 નેત્રો હતા. લલાટમાં ચંદ્રમાં શોભી રહ્યા હતા. મુનિવર વશિષ્ઠને કહેવા લાગ્યા, હે વિપ્રવર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લ્યો. ભગવાને કહ્યું ત્યારે વશિષ્ઠે ચરણોમાં મસ્તક ઝુકાવી ઈલાને પુરુષ બનાવવાની પ્રાર્થના કરી. શંકર ભગવાને કીધું, ઈલા હવેથી 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેશે. આવું વરદાન મેળવી તે પ્રણામ પાર્વતીને કરી અને એ ચાલ્યા ગયા. ભક્તો પર કૃપા કરવાવાળી દેવેશ્વરી, આપનો જય હો. સમસ્ત દેવતાઓ દ્વારા શુભજિત દેવી, આપનો જય થાવો. આવું કહી પાર્વતીને અને એ સ્તુતિ કરવા લાગ્યા. ભગવતી દુર્ગા સાક્ષાત નારાયણ છે. વશિષ્ઠે આ પ્રમાણે સ્તુતિ કરવાથી પ્રસન્ન થયા અને મુનિએ કહ્યું, તમે સુધમ્નને ઘેર જઈ મારી ભક્તિ ભાવથી આરાધના કરો. તમે પ્રસન્ન મનથી 9 દિવસોમાં સુધમ્નને દેવી ભાગવત સંભળાવો. તે અતિ પ્રિય છે મને. તે સુધમ્ન તરત કાયમ માટે પુરુષ બની જશે. આ પ્રમાણે શંકરને પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. વશિષ્ઠ આશ્રમ પર આવ્યા. તેણે સુધમ્ન